પૂરી વણવાની નવીન રીત સાથે ફ્રેન્ડ્સ ઘરે જ બનાવો ફરસાણવાળાની દુકાન ઉપર મળે તેવી પડવાળી પૂરી. દિવાળી કે સાતમ આઠમના નાસ્તામાં આપણે આ પૂરી બજારમાંથી ખરીદતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ તમે તેને ઘરે સાવ સરળ સિમ્પલ રીતે ઘરે જ તૈયાર કરી શકો છો. મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી ક્રિસ્પી કરારી પૂરી ફ્રેન્ડ્સ તમે ઘરે આસાન રીતે બનાવી શકો છો. જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એવી પૂરી બને છે. તો આપણે અહીંયા 250 ગ્રામ જેટલો લોટ લીધો છે મેંદાનો. તમે ઘઉંના લોટની પણ આ પૂરી રેડી કરી શકો છો. હવે તેમાં સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું. 1 ચમચી આપણે ક્રશ કરેલા મરી ઉમેરવાના છે. આ રીતે મરી પાવડર નહીં, ક્રશ કરીને જ ઉમેરવાના છે. અને 1 ચમચી આપણે તેની અંદર અજમા ઉમેરીશું. અજમાને આ રીતે હાથેથી ચોળીને ઉમેરવાના, જેથી ખૂબ જ સરસ અજમાની ફ્લેવર પૂરીની અંદર આવે. આ રીતથી ફ્રેન્ડ્સ એકવાર પૂરી જરૂરથી ટ્રાય કરજો. નાસ્તામાં ઘરે બનાવવું સાવ સરળ સિમ્પલ જ છે. તો હવે લેવાનું છે ઘી. તો આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે, એટલે મોણ માટે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરેલો છે. તો આપણે 100 ગ્રામ જેટલું ઘી લીધું છે. તો પહેલાં બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી દઈશું લોટમાં આ રીતે. હવે તેની અંદર આપણે ઘી ઉમેરવાનું છે. ઘી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. ઘી ઉમેરવાથી પૂરી સરસ સોફ્ટ અને ફરસી બને છે. બહારથી કુરકુરી અને અંદરથી સરસ સોફ્ટ બનશે. તો અહીંયા પસંદ હોય તો જ ઉમેરવાનું ઘી, અથવા તમે તેલની અંદર પણ બનાવી શકો છો. તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આપણે સરસ મોણ દઈ દીધું છે અને આ રીતે હાથેથી આપણે બાઇન્ડ કરીએ લોટ તો સરસ મુઠ્ઠી પડે છે. એટલે ફ્રેન્ડ્સ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે મુઠ્ઠી પડતું મોણ આપવાનું. આવી બધી વસ્તુમાં નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે પરફેક્ટ બજાર જેવો જ નાસ્તો તમારો રેડી થશે. તો હવે લઈ લેવાનું છે પાણી, પણ ખાસ ધ્યાન રાખજો મુઠ્ઠી પડતું જ મોણ આપવાનું છે. ઘીનું લ્યો કે તેલનું લ્યો, થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેવાનો છે. તો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયો તમે કયા ગામ કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ જરૂર કરજો. આપણે સાતમ આઠમ સ્પેશિયલ નાસ્તા માટે પૂરીની રેસીપી બનાવેલી છે, જે આપણે ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને વણવાની પણ રીત સાવ સરળ છે ફ્રેન્ડ્સ. તો તે રીત તમે જરૂરથી જોજો. વિડીયો આવી ગયો છે ચેનલ ઉપર તો તે જરૂરથી વિડીયો જોજો. તો આ રીતે આપણે થોડો થોડો લોટ મસળતા જશું, પાણી ઉમેરતા જશું અને સરસ લોટ બાંધી લેવાનો છે. લોટ વધુ ઢીલો નથી રાખવાનો. આ રીતે આપણે જે પૂરી બનાવવા માટેનો લોટ રાખીએ છીએ એવો જ લોટ રાખવાનો છે. ઢીલો ન થઈ જાય રોટલી જેવો, તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોટ ઉપર પહેલાં થોડું એવું તેલ લગાવી દઈશું. તેલ લગાવીને લોટને સરસ મસળી લેવાનો છે. આ રીતે 1 ચમચી જેટલું જ આપણે તેલ અથવા ઘી લગાવી દેવાનું, સરસ મસળી લેવાનો, કૂણવી લેવાનું. પછી આપણે તેને ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે એક મિશ્રણ રેડી કરવાનું છે. તો તેના માટે આપણે અહીંયા અડધો કપ જેટલું ઘી લીધું છે. ઘીને આપણે મેલ્ટ કરી લીધું છે. તેની અંદર આપણે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે પૂરી છે તે અંદરથી સરસ ક્રિસ્પી બનશે અને તેલ પણ વધુ નહીં પીવે પૂરી. તો હવે લોટ અને ઘીને આપણે સરસ મિક્સ કરીને આ રીતનો એક સાટો રેડી કરી લેવાનો છે. તો અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતનો ક્રીમી સાટો રેડી છે. તો હવે લોટને પણ આપણે રેસ્ટ આપતા 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો લોટ સરસ કૂણવાઈ ગયો છે. તો હવે આપણે તેને સરસ મસળી લેશું. આ રીતે તમે જોઈ શકો છો. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા રેડી કરી લેવાના છે. આ રીતે લોટ સરસ કૂણવાઈ જશે ને એટલે તેના ઉપર ડોટ થઈ જશે, એટલે તમારે સમજવાનું કે લોટ આપણો પરફેક્ટ છે. તો હવે આ રીતના મીડિયમ સાઇઝના રોટલીના લોટથી થોડા મોટા એવા આપણે લુવા કરી લેવાના છે. આ રીતે બધા લુવા આપણે એક સરખા જ કરવાના છે, જેથી આપણો નાસ્તો ખૂબ જ સરસ તૈયાર થાય. તો આ રીતે આપણે લુવા રેડી કરી લીધા છે. તમે અહીંયા જોઈ શકો છો બધા લુવા એક સરખા જ રાખેલા છે. તો આપણે એક લુવો લઈ લેશું અને અટામણ માટે આપણે ઉપર થોડો મેંદો છાંટી દઈશું. તમારી પાસે ન હોય મેંદો તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે તેને આપણે વણી લેવાનું છે. રોટલી જેવું જ આપણે પાતળું વણી લેવાનું છે, વધુ જાડી પૂરી નથી રાખવાની. તો આ રીતે આપણે તેમાંથી મોટી એવી રોટલી વણી લેવાની છે. જેવડું વણાય ને એવડું આપણે વણી લેવાનું અને બધી જગ્યાએથી આપણે એક જ સરખું વણવાનું છે. તો બસ આપણે આ જ રીતની બધી રોટલીઓ રેડી કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી રોટલી વણી લેશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે નાસ્તો બનાવશો ને એટલે ફટાફટ બની જશે. 10 થી 15 મિનિટમાં જ તમે 500 ગ્રામ જેટલી પૂરી વણીને રેડી કરી લેશો. આ રીતે કોરો લોટ છાંટતું જવાનું અને સરસ ફટાફટ રોટલી આપણે તેની વણી લેવાની છે. આટલા માપથી તમે ઘરે 1 કિલો જેટલી પૂરી બનાવીને રેડી કરી શકો છો.
તો હવે આપણે બધી જ રોટલી અહીંયા રેડી થઈ ગઈ છે અને તેની થિકનેસ પણ આપણે આ રીતની રાખવાની છે, ના વધુ જાડી કે ના વધુ પાતળી. તો અહીંયા રોટલી બધી આપણે એક સરખા માપની રેડી કરી લીધી છે. તો હવે આપણે રોટલી લઈ લેશું, તેના ઉપર આપણે જે સાટો રેડી કરેલો તે 1 ચમચી જેટલો સાટો લગાવી દેશું. આ રીતે આપણે સાટો લગાવાય છે ને પછી આપણે બીજી રોટલી રાખી દઈશું, તેની ઉપર ફરી સાટો લગાવીશું. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂરી ઉપર સાટો લગાડતા જ જવાનું છે અને આ રીતે પૂરીઓ ગોઠવતા જવાનું છે. સાવ સરળ રીત છે ફ્રેન્ડ્સ. આ રીતે બનાવશો ને એટલે તમારે જેટલા પડ રાખવા હોય ને એટલી આ રોટલીનો થપ્પો બનાવવાનો છે. તો આપણે અહીંયા 4 રોટલી રાખેલી છે. હવે તેનો આ રીતે ટાઈટ રોલ વાળી લેવાનો છે. તમે જોઈ શકો છો, જ્યારે રોલ વાળશો ને તમે ત્યારે તે થોડો મોટો લાગશે. પછી આ રીતે તેને પ્રેસ કરીને થોડું ખેંચીને લાંબુ કરી દેવાનો છે, જેથી એ બધી જ લુવા છે તે એક સરખા બનીને રેડી થાય. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે લુવા રેડી કરી લીધા છે. તો હવે આપણે કોઈ પણ છરીની મદદથી તેમાંથી મીડિયમ સાઇઝના લુવા રેડી કરી લેવાના છે. ના વધુ મોટા કે ના વધુ નાના એવા આપણે લુવા રાખવાના છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા પડ અલગ થઈ રહ્યા છે પૂરીના. પડવાળી પૂરી બનાવવા માટેની સાવ સરળ અને સિમ્પલ રીત છે. આ રીતથી તમે બનાવશો ને પૂરી એટલે બધી પૂરી એક સરખા માપની બનશે અને બધી પૂરીની અંદર બધા જ પડ ખુલશે. એટલી સરસ આપણી પૂરી રેડી થવાની છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો બધા જ લુવા રેડી કરી લીધા છે અને કોઈ પણ આ છેડો તૂટી જાય તો તેને દબાવીને સરસ પ્રેસ કરી દેવાનો. અહીંયા તમે જોઈ શકો છો પડ કેટલા સરસ દેખાઈ રહ્યા છે. તો આ રીતે બસ 2 વેલણ મારીને આપણે પૂરી વણી લેવાની છે. જો ન વણવી હોય તો એમનેમ પણ તમે પ્રેસ કરીને આ પૂરી તળી શકો છો, પણ વણવાથી બધી પૂરી સરસ એકસરખી થશે. અહીંયા તમે જોઈ શકો છો. આ રીતથી ફ્રેન્ડ્સ એકવાર પૂરી બનાવી લીધી ને એટલે ફરસાણવાળાની દુકાનનું ભૂલી જ જવાના છો. ફરસાણ એટલું સરસ ઘરે ટેસ્ટી બને છે. નાની નાની ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખવાનું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું છે. હાઈ ફ્લેમ ઉપર આપણે પૂરી નથી તળવાની. તો આ રીતે આપણે તેલમાં જેટલી પૂરી આવે એટલી ઉમેરી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને તળાવવા દેશું. આટલી પૂરીને તળાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. પૂરી ઉમેરી દઈને પછી આપણે તેને તરત નહીં પલટાવવાની. તમે જોઈ શકો છો હાથે જ મેળાઈએ ઉપર તેલમાં આવવા લાગશે. આ રીતે ઉપર તેલમાં આવે ને પછી હળવા હાથે તેને પલટાવવાની છે. તમે અહીંયા જોઈ શકો છો પૂરીમાંથી સરસ પડ અલગ થવા લાગેલા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને ફ્રેન્ડ્સ, એવી સરસ પૂરી છે. વરસાદી વાતાવરણમાં જો ગરમા ગરમ ચા સાથે આવો નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ. અને પૂરી તળવામાં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. આ રીતનો કલર આવી જાય ને પૂરીનો પછી આપણે તેને આ રીતે તેલથી બહાર કાઢીને પ્લેટમાં કાઢી લેશું. બસ આ જ રીતે સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલી પૂરીઓ પણ તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ પડવાળી પૂરી રેડી છે. તો આ સાતમ આઠમના નાસ્તામાં ફ્રેન્ડ્સ તમે આ પૂરીઓ જરૂરથી ટ્રાય કરજો. બજારમાં લેવા કરતાં ઘરે તમે તેને ઓછા ખર્ચમાં અને ચોખ્ખા તેલમાં તળીને ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને તમે કઈ રીતે પડવાળી પૂરી બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કોઈ નવીન રીત હશે તો આપણે તે વિડીયો પણ તમારી સાથે જરૂરથી શેર કરશું ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમારી પાસે જો કંઈ નવીન આઈડિયા હોય તો મારી સાથે શેર કરજો. તો આ રીતે આપણે બીજી ઘાણ પણ સરસ તળી લીધો છે. તમે જોઈ શકો છો પૂરીનો કલર પણ સરસ આવી ગયો છે. તો હવે આ રીતે આપણે બાકી રહેલી પૂરી તળી લેશું. તો તમે જોઈ શકો છો પડવાળી પૂરી આપણી રેડી છે. આ પૂરીને એરટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. જે વડીલોને દાંત નથી તે વડીલો પણ આસાનીથી ખાઈ શકશે. એટલી સરસ આ પૂરી સોફ્ટ બને છે. બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ એવી સોફ્ટ પૂરી રેડી છે. તો અહીંયા હું તમને પૂરી તોડીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલી સરસ ખસ્તા એવી પૂરી છે. આ પૂરી ખાશો ને એટલે એવું લાગશે કે તમે ખારી ખાઈ રહ્યા છો. એટલી સરસ સોફ્ટ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને તમારે તેને એરટાઈટ ડબ્બામાં જ રાખવાની છે. વાતાવરણમાં ભેજ હોવાને લીધે આ પૂરી હવાઈ જાય છે એટલે તમારે તેને સરસ એવા ડબ્બાની અંદર સ્ટોર કરીને રાખવાની છે. મહિનો સુધી એન્જોય કરી શકો છો. તો આ તહેવારોની ઉજવણીમાં તમે આ નાસ્તા જરૂરથી ટ્રાય કરજો.